સર્વે વહાલા વૈષ્ણવોને અમારા જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવો, આજે આપણે સત્સંગમાં સત્સંગ કરીશું ઉકા આતાની વાર્તા, કે જેમાં આપણે વાર્તા 14મી પહોંચ્યા છીએ એનો આજે સત્સંગ કરશું. તો આપણે સત્સંગની શરૂઆત કરતા પહેલા આપ સર્વે વૈષ્ણવોને મારી વિનંતી છે કે જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો, અને અમારા ગ્રુપમાં જો ન જોડાયા હોય તો અવશ્ય અમારા ગ્રુપમાં જોડાઈ જજો, જેથી કરીને તમને દરરોજનો સત્સંગ મળી રહે. તો હવે આપણે ઉકા આતાની વાર્તામાં વાર્તા પ્રસંગ 14મું શરૂઆત કરીએ. ઉકો કહે, આતા, જેટલી ભગવદીના ચરિત્રની અનુભવી વાતો હોય એ મારે સાંભળવી છે. ત્યારે આતાએ કહ્યું, મેં જેટલી સાંભળી છે એ તને કહીશ. વેરાવળના એક ઘેલાભાઈ સોની વૈષ્ણવ થઈ ગયા. એમણે પોતાના અનુભવની વાત કરી હતી. વેલજી માળિયા હાટીના ટેસણ બાંધવા ગયા હતા. તે દિવસે ઘેલાભાઈ માળિયામાં રહેતા. વેલજીએ પણ એના થડમાં કોટડી ભારે રાખી. એને ખબર નહીં કે આ પડખામાં ઘેલાભાઈ રહે છે. ઓળખે નહીં. રાતે સ્ટેશનથી ઘરે આવતા ખબર પડી. પડખાના ઘરમાં કીર્તનો સાંભળ્યા, પણ એ શું તંબુરામાં પદ બોલે? જાણે કેમ પ્રભુ ઘૂઘરા બાંધી એના ગાવા ઉપર નાચતા હોય. રાતના 12 વાગ્યા પણ એ આનંદ મુકાય નહીં. ખાવાનું ઠરી ગયું. રસોઈયો બૂમ પાડે, પણ ઉઠાવે કેમ? સવાર પડ્યું અને ઘેલાભાઈ બારા નીકળ્યા તો જય શ્રી કૃષ્ણ કર્યા. ત્યારે પૂછ્યું કે તું ક્યાંથી? એટલે એને કહ્યું, હું તમારા પડખાના ઘરમાં રહેવા આવ્યો છું અને ટેસણ બાંધું છું. આખો દિવસ ટેસણે રહું છું. પોતે તે ઠીક, હું આવીશ. 10નો સુમાર થયો. ત્યાં તો દૂધની ટોટી લઈ ખડા ઉપર ચડી આવ્યા. વેલજીએ વિવેક કર્યો. ત્યાં તો 2-4 ગાળું ચોપડી દીધી ને હંમેશા આવે પણ કંઈ કહેવાય નહીં. એક ગાય રાખી હતી અને વલોણું કરે, પ્રભુની સેવાય કરે, પાછું સોનીનું કામ કરે. પણ કાંટો સોનું જોખવાનું રાખે નહીં. કોક કામ કરવા આવે તો પોતે અપરસમાં હોય તો પૂછી દે, તારે શું કરવું છે? સોનું મૂકી જા. જો તોડવાનું કોઈ કહે તો કહે ભાગી જા, હું નવરો નથી. ને વગર બોલે મૂકી જાય તો કરી દે, ને વધે સોનું પાછું આપી દે. ને મજૂરી લઈને આવજે એમ કહે. લેવા ન જાય. સેવામાં નવરાશ ક્યાંથી હોય? પછી વ્રજમાં ગયા. અવધૂત વેશમાં ફરે. 4-5 દિવસ કોઈને પ્રસાદ લેવડાવે તો લે, નહીતર કુંડને કાંઠે બેસી વ્રજની રજમાં પાણી લઈ પી જાય. એક દિવસ વૈષ્ણવે પૂછ્યું, વેલાભાઈ, આ શું કરો છો? ત્યારે ઉત્તર આપ્યો કે પેટમાં ખાડો પડ્યો છે એ પૂરું છું. વૈષ્ણવે કીધું, હાલો પ્રસાદ લેવા. ત્યારે કહે કે આજ તો પેટ ભરાઈ ગયું છે, વળી ભૂખ લાગશે ત્યારે આવીશ. આવા ભગવત રસમાં વિહવળ થઈ ગયા. દેહનું ભાન નહીં, અલૌકિક દેહ થઈ ગયો. નકર માટી પચાવી શકે ખરું? એટલે ભગવદીય સ્વરૂપનું કહ્યું ન જાય. આ હતી વાર્તા પ્રસંગ 14, કે જેમાં ઉકાએ આતાને પૂછ્યું હતું કે ભગવદીયના ચરિત્રની કંઈ વાત હોય તો એની વાત કરો. ત્યારે આતાએ સત્સંગમાં આપણે જે સાંભળ્યું એ જણાવ્યું હતું. તો વૈષ્ણવો, તમને અમારો સત્સંગ ગમ્યો હોય તો અવશ્ય લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં અમને જણાવજો કે આ સત્સંગ